મેદર પોલીસ દ્વારા હીરા બજારમાં વેપારીઓ સાથે થતી છેતરપિંડી અને ચીટિંગના બનાવો રોકવા જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું। સુરતમાં અનેક રીતે ઠગો લોકોને ઠગી રહ્યા છે, ત્યારે સુરતની મેદરપુરા પોલીસે હીરા બજાર વિસ્તારમાં વેપારીઓ સાથે થતી છેતરપિંડી અને ચીટિંગના બનાવો સામે જાગૃતિ લાવવાનું અભિયાન હાથ ધર્યું અને છેતરપિંડી તથા ચીટિંગના બનાવો કઈ રીતે અટકાવી શકાય તે માટે વેપારની અંદર શું કાળજી રાખવી તે અંગે જરૂરી માર્ગદર્શન વેપારીઓને આપ્યું હતું। તો મેદરપુરા પોલીસે લાઉડ સ્પીકર સાથે જાગૃતિ લાવવાનું કામ કરતા હજારો વેપારીઓ સ્થળે ભેગા થયા હતા। તમે બધા અત્યારે તમારો લંચનો ટાઈમ છે એના ખાસ સમય જોઈને જ આવ્યા છીએ। હું મેદરપુરાનો પોલીસ ઇન્સ્પેક્ટર છું, મારું નામ HM ચૌહાણ છે અને 2-3 માસથી હું અહીંયા ફરજ બજાવું છું। 2 માસથી મારો જે મેદરપુરા પોલીસ સ્ટેશનમાં હીરા બજારનો અનુભવ છે એ ઉપરથી હું તમને 1-2 નાની વાત કરવા માટે આવ્યો છું। જાહેરમાં કહું છું, આપ ચાહો તો આપના જે વોટ્સઅપ ગ્રુપ હોય એમાં મૂકી શકો, જેથી અન્ય સુધી પણ મારો મેસેજ પહોંચે। હાલ જે દુનિયાની પરિસ્થિતિ છે, આર્થિક પરિસ્થિતિ છે કે યુદ્ધના અમુક જગ્યાએ સંભાવનાઓ છે, પાડોશી દેશોમાં પણ પરિસ્થિતિ આમ તેમ છે, રશિયામાં યુક્રેનના વોરના કારણે તમારા રફના પ્રોબ્લેમ છે, ભાવ ઘટનો પ્રોબ્લેમ છે, એ ઘણા બધા પ્રશ્નો અત્યારે હીરા બજાર ફેસ કરી રહ્યું છે। તમને ઘણા બધા પ્રશ્નો છે, અમને પોલીસને પણ ખબર પડે છે। આની સાથે સાથે સૌથી મોટો પ્રશ્ન એ છે જે આપણે જાતે ઊભો કર્યો છે। હીરા બજારમાં છેલ્લા 20 દિવસમાં ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડીની ફરિયાદો ચાલુ થઈ છે, જેમાં 2-5 લાખથી લઈને 25 લાખ 30 લાખ સુધીના પેમેન્ટ કરવાવાળા વ્યક્તિઓ ભાગી જવા માંડ્યા છે।